100 વર્ષ પહેલાની વાત કરું કે એ વખતના શ્રાવકોના ચિત્ત પ્રભુના શબ્દોને કેવી રીતે સમર્પિત હતા. 50-55 ઉંમર થાય, દીકરાને ધંધો ભણાવી દે, પોતે નિવૃત્ત થઈ જાય. નિવૃત્તિનો ઉપયોગ સ્વાધ્યાયમાં, ભક્તિમાં. ભરૂચની અંદર 100 વર્ષ પહેલા અનુપચંદભાઈ નામના શ્રેષ્ઠી હતા. જૈન શાસ્ત્રોના પારંગત કહેવાય એવા. એકવાર એક ગુરુ ભગવંત વિહાર કરતા ભરૂચ પધાર્યા. બીજા જ દિવસથી વાચના શરૂ થઈ. એક ગ્રંથ સામે હતો અને ગુરુદેવ એની એક એક પંક્તિને ખોલી રહ્યા. તો વાચના ચાલે છે. 11મા કે 12મા દિવસે એક પંક્તિનો અર્થ ગુરુદેવે કર્યો. અનુપચંદભાઈએ આ સૂત્ર 2 થી 3 વાર સાંભળે. એક આચાર્ય ભગવંતે આ પંક્તિનો અર્થ અલગ કરેલો એ એમને ખ્યાલ હતો. પણ કેટલી ગુરુની આમન્ય, મર્યાદા, વિનય, એ વખતે કશું જ બોલવાનું, હાથ જોડીને સાંભળી રહેવા. વાચના પૂરી થઈ. ગુરુદેવ આસન પર બિરાજમાન થયા. ત્યારે અનુપચંદભાઈ ત્યાં ગયા, સાહેબને વંદન કર્યું અને કે સાહેબજી એક પ્રશ્ન હતો. થોડા સમય પહેલા એક આચાર્ય ભગવંતે આ જ સૂત્રની વાચના આપે અને મને એવો ખ્યાલ છે કે એ આચાર્ય ભગવંતે એ પંક્તિનો અર્થ આ રીતે કર્યો, આજે આપે અલગ રીતે કર્યો. મને ચોક્કસ ખ્યાલ નથી કે આચાર્ય ભગવંતે આમ જ કહ્યું હશે, પણ મને આછો ખ્યાલ છે. તો હું મારા સ્મરણમાં ક્યાંય ચૂકતો તો નથી. હું ચૂકતો નથી એમ કે છે. સાહેબ તમે ભૂલી ગયા એમ નથી કે. સદગુરુ એટલે સદગુરુ. એમના ચરણોમાં ઝૂકવાનું જ છે અને ઝૂકવા સિવાય બીજું કઈ કરવાનું પણ નથી. ઝૂકી ગયા. ગુરુદેવને પૂછ્યું, પણ કેવી રીતે? હું ક્યાંય ચૂકતો નથી ને ગુરુદેવ. હું એ પૂછવા નથી આવ્યો કે તમે ક્યાંક ચૂક્યા છો. આપણને તો શું થાય, થોડું ભણેલા હોઈએ અને આ વાત જાણેલી હોય, બીજી વાત આવે, સાહેબ પેલા સાહેબે આમ કર્યું. ગુરુદેવ મારે એ ચેક કરવું છે કે હું ક્યાંય ચૂકતો નથી. તમે ચૂકો એ વાત મારા મનમાં છે પણ. અને ગુરુદેવે કહ્યું કે બે જે અર્થ કર્યો છે એ બરોબર છે.
તહતથી કહીને સ્વીકાર કર્યો. એમ નહીં કે ભાઈ હવે ગુરુદેવ છે કે એટલે સ્વીકારવું પડે, નહીં, પ્રેમથી ગુરુદેવ બોલ્યા એટલે વાત પૂરી થઈ. ગુરુનો અર્થ બરોબર નહીં, મારો કરેલો અર્થ સાચો. આ ભૂમિકા જો આવી જાય ને તો એનું શ્રાવકત્વ તળિયે પહોંચે.